વાત હવે મહીસાગરની કરીએ કે જ્યાં 150થી વધારે સમાધિ પર બુલડોઝરથી વિવાદ થયો છે। સંતરામપુરના સણબાર ગામે વર્ષો જૂની હતી સમાધિ। વિચરતી વિમુક્ત જાતિના સમુદાયની સમાધિ પર ફેરવાયું હતું બુલડોઝર। અસામાજિક તત્વોએ બુલડોઝર ફેરવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વાદી સમાજના પૂર્વજોની સમાધિને નુકસાનને લઈને 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ। મહત્વનું છે કે શણબોર ગામના આમલી ફળિયામાં પડતર જમીનમાં વર્ષોથી વાદી સમાજના લોકો અવસાન પામેલા વ્યક્તિઓની સમાધિ કરે છે। રાતના કેટલાક ઈસમો ત્યાં આવ્યા હતા અને જેસીબી દ્વારા સમાધિ તોડી પાડવામાં આવતા ગ્રામજનો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। આ મામલે હવે પોલીસે 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। અમારા વાદી સમાજનું એક શમશાન ઘાટ કરેલું છે। વર્ષોથી ડોહા પરંપરા અમારા કરતા આવીને કરે છે કે દફન વિધિ કરીએ એટલે અમે કાયદેસરની સમાધિ કરીએ। અમારા સમાજના મુજબ તો ગામના સરપંચો અથવા કોઈ માણસો આગેવાન થઈ અને જેસીબી લાવી અને લગભગ 100-150 જેટલી સમાધિઓ ખોદી કાઢી નાખવામાં આવી છે। એટલે અમારા સરકારશ્રીને એવું નિવેદન છે કે આ લોકો પર કડકમાં કડક કાયદો કરે અને અમને ન્યાય મળે। ગાડિયાના સરપંચ એવું બોલ્યા કે તમારી સમાધિઓ જે છે 100-150 એ હું કાલે ઉખેડીને નાખી દઈશ। જેવી ધમકી આલી એવું કામ એ લોકોએ કરી બતાવેલું છે। અને અમારી પરંપરા આજે જો કદી અમારી સમાધિને કલંક લગાડ્યો એવો અમારા વિચરતી વિમુક્ત જાતિવાદીને જબરજસ્ત કલંક લાગેલો છે। અને આ કલંક એવો છે કે સરકાર પોલીસ સ્ટેશનને યોગ્ય કાર્યવાહી કરી તપાસ કરે એ બદલ અમને ખૂબ ખૂબ અભિનંદન છે।